નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. છેલ્લે આપણે ભાગ 10 ની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આ પ્રકરણનો આ પાઠનો છેલ્લો ભાગ એટલે કે ભાગ 11. શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો જોઈ છે? 1.3 જે છે એ ટોપિકની અંદર આપણે જોવાનું છે કે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયા છે તેની અસરો શું થાય છે તે. જેમાં પ્રથમ છે 1.3.1 ક્ષારણ. તો ક્ષારણ વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ તો લોખંડનું કટાવું કોને કહેવાય તેના વિશે આપણે જોઈએ. જેમાં કહેવામાં આવ્યું છે કે લોખંડની નવી વસ્તુઓ સળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેની પર લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે. આપણે બાળકો કોઈ પણ વસ્તુ જો લોખંડની લાવીએ તો શરૂઆતમાં તેની સપાટી સળકાટવાળી હોય છે અને નવી હોય છે. પછી અમુક સમય પછી આપણે જોઈએ તો તે લોખંડ છે તેની પર લાલાશ પડતા કથ્થાઈ રંગનું આવરણ જામી જાય છે. અને જ્યારે આ લાલાશ પડતા કથ્થાઈ રંગનું આવરણ જામી જાય તેને આપણે લોખંડને કાટ લાગ્યો અથવા તો કટાઈ ગયું છે તેવો શબ્દ આપણે વાપરીએ છીએ. તો 1 માર્ક્સની અંદર આપણને લોખંડનું કટાવું કોને કહે છે તેવું પણ પૂછાઈ શકે, તો તમારે આ રીતે આ વ્યાખ્યા લખી દેવાની છે. ત્યારબાદ જોઈએ આપણે ક્ષારણ એટલે શું, ક્ષારણ કોને કહેવાય તેમની વ્યાખ્યા. કે ભાઈ જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય એટલે કે અસર થાય ત્યારે તેનું ક્ષયન થયું કહેવાય. અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવાય છે. કોઈ પણ ધાતુ હોય તો તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ અને એસિડ જો એમની અસર થાય તો તરત જ તેમની જે સપાટી સળકાટવાળી હોય છે તે સળકાટવાળી રહેતી નથી અને તેમની સાથે તેમની રાસાયણિક પ્રક્રિયા થાય છે, અસર થાય છે અને તેમનું ક્ષયન થાય છે. અને ક્ષયન થાય અને એમને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. અને આ લોખંડનું ક્ષારણ થવાને કારણે ઘણી બધી ધાતુઓ હોય છે તેમના જે મૂળ રંગ હોય છે તેમાં રંગ પરિવર્તન થઈ અને રંગ છે એ કંઈક બદલાઈ જાય છે. તો એમાં ચાંદી હોય તો તેની પર કાળા રંગનું સ્તર જામી જાય છે. જ્યારે ચાંદી જે છે તેમનું ક્ષારણ થાય છે ત્યારે તેમના પર કાળા રંગનું સ્તર જામી જાય છે. અને એવી જ રીતે તાંબુ જે છે તો તાંબાનું જ્યારે ક્ષારણ થાય છે ત્યારે તેમના પર લીલા રંગનું સ્તર જામી જાય છે. તો આ લોખંડ, ચાંદી અને તાંબુ ત્રણમાંથી કોઈ પણ ધાતુનો રંગ છે એ આપણને MCQમાં પણ પૂછવામાં આવી શકે. તો યાદ રાખજો બાળકો, લોખંડ છે તેમાં આપણે અગાઉ વાત થઈ તે પ્રમાણે લાલાશ પડતા કથ્થાઈ રંગ બની જાય છે. જ્યારે ચાંદી છે તો કાળા રંગનું સ્તર, તાંબુ છે તો લીલા રંગનું સ્તર જામી જાય છે. તો આમ 3 ધાતુઓ છે, 3 ધાતુઓને આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ આ ક્ષારણ વિશે જોયા બાદ આ ક્ષારણને કારણે થતું નુકસાન શું શું થાય છે તેના વિશે આપણે વાત કરીએ. તો એમાં સૌપ્રથમ પહેલું છે કે મોટર કારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ આવી તમામ વસ્તુઓ કે જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય ને તેને નુકસાન થાય. ક્ષારણ થાય તો મોટા ભાગે આપણે તમામ વસ્તુઓ જે ઉદાહરણમાં આપવામાં આવી છે તે તમામ વસ્તુઓ લોખંડની બનાવેલી હોય છે. તો આ બધી વસ્તુઓ બનાવવા માટે હજારો રૂપિયાનો નહીં પરંતુ લાખો રૂપિયાનો ખર્ચો થાય. અને જો તેમનો કાટ લાગે તો તેમનું આયુષ્ય ઘટી જાય છે. અને તેમનું આયુષ્ય ઘટી જાય અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો પુલ હોય અને જો તૂટી ગયો હોય તો ઘણી બધી જાનહાનિ થઈ શકે છે, લોકોને પણ ઘણું બધું નુકસાન થાય છે. તો આ ક્ષારણને કારણે આ ખૂબ મોટું નુકસાન થાય છે. ત્યારબાદ બીજું છે કે લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. આ લોખંડનું ક્ષારણ છે એ ફક્ત મારી, તમારી કે ગુજરાત રાજ્યની કે ભારત દેશની નથી, પરંતુ તમામ દેશોની આ એક સમસ્યા છે. એટલે આ જે લોખંડનું ક્ષારણ છે તેને આપણે વૈશ્વિક સમસ્યા કહી શકીએ છીએ. દર વર્ષે નુકસાન પામેલા લોખંડને બદલવામાં ઘણો મોટો ખર્ચો થાય છે. તો આપણે વાત કરીએ કે ઉદાહરણ તરીકે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો પુલ હોય
અને તેમાં જે લોખંડ નાખવામાં આવ્યું હોય અને જો એમનું ક્ષારણ થઈ ગયું હોય, લોખંડને કાટ લાગી ગયો હોય, તો આખો પુલ તોડી અને ફરીથી નવો બનાવવામાં આવતો નથી, પરંતુ એ પુલ છે તેને યોગ્ય સમારકામ કરી અને રિપેર કરવામાં આવે છે અને તેના કારણે તેમાં ઘણો બધો સમય છે તે બગડે છે અને ઘણો બધો ખર્ચો પણ થાય છે. તો આમ આ લોખંડનું ક્ષારણ છે તે આ જે માહિતી આપણને પાઠ 1માં આપવામાં આવી છે તે થોડી પ્રાથમિક માહિતી છે, પરંતુ પાઠ 3 જે છે તેમની અંદર આપણે વિગતવાર ધાતુઓ અને અધાતુઓ છે તેમાં વિગતવાર આપણે એમનો અભ્યાસ કરીશું. ત્યારબાદ છે ખોરાપણું એટલે કે ખોરું થવું. 1.3.2 ખોરાપણું એટલે કે ખોરું થવું. તો કે લાંબા સમયથી રાખી મૂકેલા ખોરાકની વાસ છે એ તમે ક્યારેય પારખી છે? આપણે જોઈએ છીએ કે સવારમાં બનાવેલી રોટલી હોય કે શાક હોય તો એ રાત્રે આપણે ખાવા માટે યોગ્ય રહેતું નથી, કેમ કે તેમની વાસ અને સ્વાદ બંને બદલાઈ જાય છે. આનું રીઝન બાળકો એ છે કે તેમનું ઓક્સિડેશન થઈ જાય છે, અને જો તેમની વાસ અને સ્વાદ બદલાઈ ગયા છતાં ખોરાક છે એ ખોરો થઈ જવા છતાં ખોરાક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે તો જે તે મનુષ્ય તેવા ખોરાકનો ઉપયોગ કરે તેના સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે અને તે બીમાર પડે છે. આથી આવા ખોરાક છે ખાવા જોઈએ નહીં, તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જ્યારે તેલ અથવા તો ચરબીનું ઓક્સિડેશન થઈ જાય છે ત્યારે તે ખોરું થઈ જાય છે. આથી તેના સ્વાદ તથા વાસ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તેલ અને ચરબી હોય તેમનું ઓક્સિડેશન થઈ જાય, અને જ્યારે આ પરિસ્થિતિ થાય ત્યારે અગાઉ આપણે વાત કરી તે મુજબ કે તેમના વાસ અને સ્વાદ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. આથી આવો ખોરાક છે આપણે ખોરાકમાં લેવો જોઈએ નહીં. આમ ન થાય તેના માટે ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. તો ઓક્સિડેશન અટકાવવા માટે થઈને કેવા પદાર્થો ઉમેરવામાં આવે છે? તો બાળકો 1 માર્ક્સમાં આવી શકે તો તમારે ખાસ યાદ રાખવાનું છે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો જે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે છે, એટલે કે ઓક્સિડેશન થતું શું કરે છે? અટકાવે છે, ઓછું કરે છે. તો આવા જે પદાર્થો ઉમેરવામાં આવશે એને એન્ટીઓક્સિડન્ટ કહેવામાં આવે છે. 1 માર્ક્સમાં વિભાગ એની અંદર આ પૂછાઈ શકે છે. આથી એની ખાસ આપણે યાદ રાખવાનું છે કે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. ત્યારબાદ છે હવાશુષ્ક બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. આપણે જોઈએ છીએ કે સવારમાં મમ્મી જે રોટલી બનાવે છે, શાક બનાવે છે, તેને તપેલીમાં અથવા તો ગરવામાં છે તે ભરી દેવામાં આવે છે, જેના કારણેથી તે હવાશુષ્ક રહે છે, તેમાં હવા અંદર જઈ શકતી નથી. અને જો હવા અંદર નહીં જઈ શકે તો તેમનું ઓક્સિડેશન થતું અટકી જશે, અને ઓક્સિડેશન થતું અટકી જશે તો જે તે ખોરાક હશે તેના વાસ તથા સ્વાદ છે તે બદલાશે નહીં, અને વાસ તથા સ્વાદ નહીં બદલાય તો તે ખોરાક ખાવા માટે લાંબા સમય માટે યોગ્ય રહેશે. ત્યારબાદ છે ચિપ્સ એટલે કે કાતરીના પેકેટમાં તેનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. આ 1 માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી છે, અને આમાં અલગ અલગ વાયુઓ આપણને આપવામાં આવેલા હોય છે. ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે. તો ખાસ યાદ રાખજો બાળકો કે ચિપ્સ એટલે કે કાતરીના પેકેટમાં તેનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, અને આ જે નાઇટ્રોજન વાયુ છે તે ઓક્સિડેશન થતું અટકાવે છે. આથી આપણે જે તે ચિપ્સનું પેકેટ હોય છે, વેફર્સ હોય છે, તો એ વેફર્સ તમારે 1 થી 2 મહિના જૂની હોય અને જ્યારે આપણે એને તોડીને ખાઈએ છીએ તથા તેના વાસ અને સ્વાદ બદલાતા નથી અને તે ખાવા માટે યોગ્ય રહે છે. પરંતુ કોઈ વેફર હોય એને આપણે તોડી અને 15 દિવસ પછી એને ખાવાની કોશિશ કરવાની છે, તે વેફર ખાવા માટે યોગ્ય રહેશે નહીં. એનું રીઝન એ છે કે તેમાં રહેલો નાઇટ્રોજન વાયુ દૂર થઈ જાય છે અને ઓક્સિડેશન એ જે તે ખોરાકનું થઈ જાય છે, અને એને કારણે તેના વાસ અને સ્વાદ બદલાઈ જશે. આથી તે ખાવા માટે યોગ્ય રહેતું નથી. પરંતુ ચિપ્સ એટલે કાતરીના પેકેટમાં તેનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, તે નિષ્ક્રિય વાયુ છે, એટલે કે નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરવાથી ઓક્સિડેશન થતું નથી. તો બાળકો આ ભાગ 11 છે એ પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણનો છેલ્લો ભાગ હતો. તો આ
પાઠને આપણે આ લેક્ચરની સાથે જ તે પૂર્ણ જાહેર કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડીયો સમજાયો હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।